હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક ભારતની ભૂગોળ ઇન્ડિયન જિયોગ્રાફી જોતા હતા, જેના અત્યાર સુધી આપણે 6 લેક્ચર જોઈ ગયા. તો આઈ હોપ સો તમે અગાઉના 6 લેક્ચર જોઈ લીધા હશે. ન જોયા હોય તો અહીંયા આઈ બટન ઉપર તમને લિંક મળશે, ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મળશે, એના ઉપર ક્લિક કરો, અગાઉના 6 લેક્ચર તમે જોઈ લો. હવે લેક્ચર નંબર 5 થી આપણે રિવર્સ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતની નદીઓ જોતા હતા, જેની અંદર મેં તમને કીધું હતું કે ભાઈ ઉત્તર ભારતની નદીઓ અને દક્ષિણ ભારતની નદીઓ આ મુખ્ય બે ભાગની અંદર આપણે નદીઓ જોવાની છે. એમાં ઉત્તર ભારતની નદીઓ જે હિમાલયમાંથી નીકળે છે એમાં આપણે 3 નદી તંત્ર ભણવાના છે, જેમાંથી આપણે 2 નદી તંત્ર ઓલરેડી કવર કરી ગયા છે લેક્ચર નંબર 5 અને લેક્ચર નંબર 6 ની અંદર. કયા કયા? સિંધુ નદી તંત્ર અને ગંગા નદી તંત્ર. તો આઈ હોપ સો તમે લેક્ચર નંબર 5 અને લેક્ચર નંબર 6 તમે જોઈ લીધો હશે. આજના લેક્ચરની અંદર ઉત્તર ભારતની નદીઓનું છેલ્લું 3જા નંબરનું નદી તંત્ર ભણવાનું છે, એ છે બ્રહ્મપુત્ર નદી તંત્ર. એટલે કે આ લેક્ચર સાથે ઉત્તર ભારતની જે નદીઓ છે એ પૂરી થશે. એના પછી આપણે દક્ષિણ ભારતની નદીઓ પર જઈશું, મધ્ય ભારતની નદીઓ પર જઈશું, જેમ કે નર્મદા છે, તાપી છે, કૃષ્ણા છે, ગોદાવરી છે, કાવેરી છે. આ બધી જે દક્ષિણ ભારતની નદીઓ છે, મધ્ય ભારતની નદીઓ છે, એ આના લેક્ચર પછી ઓકે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોવાની છે. તો સરસ મજાનો ટોપિક છે, આમાંથી અવારનવાર ક્વેશ્ચનો બને છે બ્રહ્મપુત્ર નદીમાંથી. તો આજના લેક્ચરમાં આપણે સંપૂર્ણ બ્રહ્મપુત્ર નદી તંત્રની વાત કરીશું. તો સૌથી પહેલા આપણે નકશાની અંદર મેપની અંદર સમજી લઈએ કે ભાઈ બ્રહ્મપુત્ર નદી છે એ ક્યાંથી ઉદ્ભવે છે, ક્યાં એનો અંત થાય છે, એને કઈ કઈ નદીઓ બને છે, અને બીજી વસ્તુ કે એમાંથી જે સારા સારા ક્વેશ્ચનો છે જે એક્ઝામની અંદર પૂછાય છે એ પણ પહેલા સૌથી પહેલા મેપની અંદર સમજી લઈએ. એના પછી હું તમને રિયલ મેપની અંદર પણ બતાવીશ અને એના પછી આપણે થિયરિકલ પોર્શનની અંદર જતા રહીશું. ઓકે, તો અહીંયા તમને જે દેખાય છે ને આ છે બ્રહ્મપુત્ર નદી. તો આ બ્રહ્મપુત્ર નદી છે, અહીંયાથી યુ ટર્ન મારીને આ રીતના આવે છે અને અહીંયા બંગાળની ખાડીમાં ભળે છે. તો સૌથી પહેલા તમે લોકેશન જુઓ. તો આ જે ભાગ છે ને આપણી 7 સિસ્ટર સ્ટેટ છે. ઓકે, 7 સિસ્ટર સ્ટેટ એટલે કે પૂર્વોત્તર રાજ્યો છે, જેમાં 7 રાજ્યો આવે છે જેને આપણે 7 સિસ્ટર કહેવામાં આવે છે. આ બધી વસ્તુ આપણે લેક્ચર નંબર 1 ની અંદર જોઈ ગયા. એના પછી મેં ગંગા નદી તંત્ર ચલાવ્યું હતું, તો આ ગંગા નદી આવે છે. ઓકે, આ પોર્શન આપણે ઓલરેડી કવર કરી ગયા છે ગંગા નદી તંત્રની અંદર. તો આ ગંગા નદી આવે છે. મેં એમ પણ કીધું હતું કે પશ્ચિમ બંગાળની અંદર ગંગા નદીના 2 ફાટા પડી જાય છે. એક ફાટો બાંગ્લાદેશમાં જાય છે, બીજો ફાટો છે ક્યાં જાય છે તો પશ્ચિમ બંગાળની અંદર વહે છે, જેને હુગલી કહેવામાં આવે છે, અને જે ફાટો બાંગ્લાદેશની અંદર જાય છે એને પદ્મા કહેવામાં આવે છે. અને મેં એ પણ કીધું હતું કે એ પદ્મા નદીને આ બ્રહ્મપુત્ર નદી મળે છે. તો આ દેખાય છે, આ બ્રહ્મપુત્ર નદી છે. ઓકે, તો એ ક્યાંથી નીકળે છે? તો યાદ કરો સિંધુ નદી તંત્ર. અને એ સિંધુ નદી તંત્રની અંદર જે મુખ્ય નદી છે સિંધુ નદી, એ ક્યાંથી નીકળે છે તો માન સરોવરમાંથી નીકળે છે. તો એ જ માન સરોવરની બાજુમાં એક ગ્લેશિયર તમને જોવા મળશે તિબ્બતની અંદર, એ છે ચેમાયુંગડુંગ ગ્લેશિયર. અને એ ચેમાયુંગડુંગ ગ્લેશિયર થોડું નામ અટપટું છે કારણ કે તિબ્બતમાં આવેલું છે, તો એ પ્રમાણે એનું નામ સેટ કરવામાં આવ્યું છે. તો ચેમાયુંગડુંગ ગ્લેશિયરમાંથી આ બ્રહ્મપુત્ર નદી નીકળે છે, જેને આપણે આપણું નામ પણ આપેલું છે એ ગ્લેશિયરનું, ભાગીરથ ગ્લેશિયર. તો ભાગીરથ ગ્લેશિયર એ આપણું નામ છે, યાદ નથી રાખવાનું. જે મુખ્ય નામ છે એ છે ચેમાયુંગડુંગ ગ્લેશિયર, જે તમારે ખાસ યાદ રાખવાનું છે. ક્લિયર? સૌથી પહેલા તો તમને લોકેશન ખબર પડે છે ને. જો હું લોકેશન કહી દઉં તો આપણું ભારત છે, આ નેપાળ છે, આ નેપાળ છે, આ નેપાળ છે આટલું. તો તમે નેપાળથી ઉપર જાઓ તો શું આવી જાય? તિબ્બત આવી જાય, જે ચાઇનાએ ઓક્યુપાય કરેલું છે, એટલે ચાઇના તમે કહી શકો અથવા તો તિબ્બત કહી શકો. આ છે તમારું ભૂતાન, આ છે ભૂતાન છે. ક્લિયર? આ સિક્કિમ છે આપણું. તો આઈ હોપ છો તમે જે લોકેશન છે એ અન્ડરસ્ટેન્ડ થતા હશો કે કયા રાજ્યોની વાત થાય છે. આપણા પૂર્વોત્તર રાજ્યો છે, આસામ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, એ બધા રાજ્યો છે. આ બાંગ્લાદેશ છે, આ જે આ મળે છે, આ સંગમ થાય છે, તો આ બાંગ્લાદેશ છે. અને આ આપણા તમે જુઓ તો બિહાર છે, આ યુપી છે, આ આપણું યુપી છે, આ ઝારખંડ છે, આ પશ્ચિમ બંગાળ છે. આઈ હોપ સો લોકેશન તમને ખ્યાલ આવતો હશે. તો સિંધુ ક્યાં જતી હતી? તો અહીંયા એક માનસરોવર છે, માનસરોવરની મેં વાત કરી હતી. અને સિંધુ નદી છે એ નીકળીને ક્યાં જતી હતી? તો જમ્મુ કાશ્મીરની અંદર જતી હતી. અને એની બાજુમાં જ તમને એક ગ્લેશિયર જોવા મળશે, ચેમાયુંગડુંગ ગ્લેશિયર. અને એ ચેમાયુંગડુંગ ગ્લેશિયરમાંથી એક સાંકડી પટ્ટીમાં તમે જોઈ શકો છો તો બ્રહ્મપુત્ર નદી નીકળે છે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થતો હશે કે સાહેબ જ્યારે બ્રહ્મપુત્ર નદી નીકળે છે તો બહુ આટલી નાની જ હોય છે. તો યસ, ચાઇનાની અંદર એટલે કે તિબ્બતની અંદર એ એકદમ સાંકડી હોય છે. કેમ? કારણ કે ત્યાં હજુ કોઈ નદી એને મળી જ નથી, એકદમ પાતળી હોય છે.
અને એ જ્યારે મોટી ક્યારે થાય છે તો આપણા ભારતની અંદર થાય છે. ભગવાનની લીલા જોવો તમે, જો મોટા પ્રમાણમાં એટલે કે વધારે પાણી સાથે જો અહીંયાથી નીકળતી હોત તો ચાઇના જપોત નહીં. ચાઇના શું કરો, તેને એના દેશની અંદર ડાયવર્ટ કરી નાખે અથવા તો બંધ બાંધી નાખત. પરંતુ એનું જે પાણી છે ક્યાં વધે છે? ઇન્ડિયાની અંદર જ વધે છે. આ જગ્યાએ આ અરુણાચલ પ્રદેશ અને આ જે આસામ છે એની બોર્ડરે જ આનું પાણી વધે છે. કેમ વધે છે એ પણ હું તમને હમણાં કહીશ. તો આનું પાણી છે, જે જથ્થો છે એ ઇન્ડિયાની અંદર જ વધે છે. તો અહીંયા તમે જુઓ તો એકદમ સાંકડી હોય છે, એકદમ સાંકડી એટલે કે બહુ જ ઓછું પાણી હોય છે. તો એ ધીમે ધીમે એક સાંકડા રસ્તે એ આવે છે અને એના પછી ઇન્ડિયાની અંદર પ્રવેશ કરે છે અને ઇન્ડિયામાં એનું પાણી ફેલાય છે. એટલે કે આસામની અંદર મેદાનો આવેલા છે, એ મેદાનની અંદર ફેલાય છે. સાથે સાથે એને ઘણી બધી સહાયક નદીઓ મળે છે અને એના કારણે એની અંદર પાણીનો જથ્થો વધુ થાય છે અને આ રીતના તમને મોટી દેખાય છે. ક્લિયર? બીજી વસ્તુ કે જો એક્ઝામની અંદર એવું પૂછાય કે ભારતની સૌથી લાંબી નદી કઈ, તો આપણે ગંગા લખીશું. બેસિનના આધારે વાત થાય અથવા તો નદી તંત્રના આધારે વાત થાય તો પણ ગંગા આવશે. પરંતુ ક્વેશ્ચન એમ પૂછાય કે ભારતની સૌથી મોટી નદી પાણીના જથ્થાના આધારે કે જેમાં પાણી વધારે છે, તો તમારો આન્સર શું આવશે? તો બ્રહ્મપુત્ર આવશે. ફરીથી રિપીટ કરું છું, સૌથી લાંબી નદી પૂછાય અથવા તો કઈ નદી સૌથી મોટું નદી તંત્ર બનાવે છે, તો આપણે ગંગા નદી લખીશું. પરંતુ એમ પૂછાય કે પાણીના જથ્થાના આધારે ભારતની સૌથી મોટી નદી કઈ, તો આન્સર શું આવશે? બ્રહ્મપુત્ર નદી આવશે. ક્લિયર? તો આ પહેલા ક્લિયર કરી દો. ઓકે, ચલો તો આપણે ક્યાં હતા? અહીંયા હતા. તો બ્રહ્મપુત્ર નદી છે એક સાંકડા પટ્ટીના આધારે, મતલબ કે બહુ જ ઓછા પાણી સાથે, જેમાં યુંગડુંગ ગ્લેશિયરમાંથી નીકળે છે. યાદ રાખજો, તિબ્બતની અંદર, આ તિબ્બત છે, તિબ્બતની અંદર એને બ્રહ્મપુત્ર કહેવાતી નથી. એને શું કહેવામાં આવે છે? સાંગપો કહેવામાં આવે છે. જે ત છે એ સાયલેન્ટ છે. ઓકે, આ રીતના લખેલું છે, ત અડધો છે પછી સા પો. ઓકે, આ એનું નામ છે તિબ્બતની અંદર. તો બ્રહ્મપુત્ર નદીને તિબ્બતમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો સાંગપોના નામથી ઓળખવામાં આવે છે. જો અત્યારે તિબ્બત છે એ ચાઇનાએ ઓક્યુપાય કરી નાખ્યું છે, પરંતુ જ્યારે તિબ્બત સ્વતંત્ર હતું ત્યારે એની રાજધાની હતી લાહસા. લાહસા, અને આ લાહસા છે એ સાંગપો એટલે કે બ્રહ્મપુત્ર નદીના કિનારે હતું. તો જો આ તિબ્બતની રાજધાની લાહસા, ઓકે, એ બ્રહ્મપુત્ર નદીના કિનારે આવેલી છે, પરંતુ અત્યારે તો એનું અસ્તિત્વ નથી. કેમ? કારણ કે ચાઇનાએ ઓક્યુપાય કરી નાખ્યું છે. તો અત્યારે જે ચાઇનાની રાજધાની છે એ જ તિબ્બતની રાજધાની થશે. પરંતુ જ્યારે તિબ્બત સ્વતંત્ર હતું ત્યારે એની રાજધાની લાસા હતી અને એ આ બ્રહ્મપુત્ર નદીના કિનારે હતી. એના પછી આ સાંગપો એટલે કે બ્રહ્મપુત્ર નદી આગળ વધે છે, આગળ વધે છે, આગળ વધે છે અને અહીંયાથી યુ ટર્ન મારે છે. જો આ બાજુ નથી જતી, ઓકે, અહીંયાથી યુ ટર્ન મારીને એ ભારતની અંદર પ્રવેશ કરે છે. હવે યાદ કરો બૃહદ હિમાલય. બૃહદ હિમાલય એટલે કે ત્રીજા લેક્ચરની અંદર જતા રહો, જેમાં મેં ભારતના પર્વતો એમાં હિમાલય પર્વત રેન્જ સમજાવી હતી. એમાં જે સૌથી મોટા જે પર્વતો આવેલા છે, માઉન્ટ એવરેસ્ટ છે, મકાલુ છે, નંદાદેવી છે, પછી કંચનજંગા છે, તો એ જે પહેલી રેન્જ હતી ને એને આપણે બૃહદ હિમાલય કહેતા હતા. અને એ બૃહદ હિમાલય જમ્મુ કાશ્મીરની અંદર નંગા પર્વત આવેલો છે, ત્યાંથી લઈને નામચા બરવા પર્વત સુધી ફેલાયેલી હતી, એવું મેં તમને કીધું હતું. તો યસ, એ જે નામચા બરવા પર્વત છે જે ક્યાં આવેલો છે? યાદ રાખજો, તિબ્બતમાં આવેલો છે, આપણા ઇન્ડિયામાં નથી. તો આ અરુણાચલ પ્રદેશ છે, અરુણાચલ પ્રદેશની બાજુમાં જ તિબ્બતમાં ઉપર ઉત્તરે નામચા બરવા પર્વત આવેલો છે અને ત્યાંથી એ યુટર્ન મારે છે. નામચા બરવા પર્વતથી એ યુટર્ન મારીને એ ભારતની અંદર પ્રવેશે છે. જ્યારે એ ભારતની અંદર પ્રવેશે છે, જો અત્યાર સુધી એટલે કે અહીંયાથી લઈને ભારતમાં પ્રવેશે છે ત્યાં સુધી એને સાંગપો કહેવામાં આવે છે. હવે જેવી એ ભારતની અંદર પ્રવેશે છે તો સૌથી પહેલું સ્ટેટ કયું આવશે? અરુણાચલ પ્રદેશ આવશે. તો અરુણાચલ પ્રદેશની અંદર એ બ્રહ્મપુત્ર નદીને દિહાંગ કહેવામાં આવે છે. શું? યાદ રાખજો, એક્ઝામની અંદર એવું પણ પૂછાય કે અરુણાચલ પ્રદેશની અંદર બ્રહ્મપુત્ર નદીને કયા નામથી ઓળખવામાં આવે છે? તો દિહાંગના નામથી ઓળખવામાં આવે છે. હવે અરુણાચલ પ્રદેશ અને આસામ, આસામ છે, ઓકે, આખું આસામ છે. તો અરુણાચલ પ્રદેશ અને આસામની બોર્ડરે બીજી બે નદીઓ મળે છે. કઈ કઈ? એક છે દિબાંગ. જો દિબાંગ અલગ છે, દિહાંગ અલગ છે. દિહાંગ એટલે બ્રહ્મપુત્ર નદીનું જ બીજું નામ છે દિહાંગ. અને એ દિહાંગને દિબાંગ અને લોહિત બે મહત્વપૂર્ણ નદી મળે છે અને એનાથી જ આની અંદર પાણીનો જથ્થો છે એ વધુ થાય છે. એટલે કે અહીંયા ત્રણ નદીઓનો સંગમ થાય છે, દિહાંગ, દિબાંગ અને લોહિત. અને આ નદીઓ મળવાથી જ આની અંદર પાણીનો જથ્થો વધે છે. અને પછી અહીંયા આસામની અંદર પ્રવેશે છે અને આસામમાં મેદાનો છે, તો એ મેદાનોની અંદર એને વધારે સ્પેસ મળે છે, તો આ રીતના ફેલાય છે. તો પાણીનો જથ્થો પણ છે અને એની જગ્યા પણ છે, તો આ રીતના અહીંયા ફેલાય છે. તો આ આપણે યાદ રાખીશું.
આ સાથે એને સુબનસિરી, મોસ્ટ આઈએમપી સુબનસિરી કેમ યાદ રાખીશું? યાદ રાખજો, બ્રહ્મપુત્રાની સૌથી મોટી સહાયક નદી છે. લોહિત અને દિબાંગ નહીં આવે. એક્ઝામની અંદર પૂછાય કે આ બ્રહ્મપુત્રા નદીની સૌથી મોટી સહાયક નદી કઈ? તો આન્સર શું આવશે? સુબનસિરી. શું આવશે? સુબનસિરી એ બ્રહ્મપુત્રા નદીની સૌથી મોટી સહાયક નદી છે. આ સિવાય એને રંગા નદી પણ મળે છે. અહીંયા તમને દેખાય છે કંઈક લખેલું છે માજુલી દ્વીપ. તો માજુલી દ્વીપનો મતલબ શું થાય કે એવી ભૂમિભાગ જેની ચારે બાજુ પાણી હોય તો એને દ્વીપ કહીશું. પરંતુ નોર્મલી જે દ્વીપ હોય છે એ ક્યાં હોય છે? તો દરિયાની અંદર હોય છે. તો દરિયામાં જેમ કે અંદમાન નિકોબાર શું છે? દ્વીપ છે. લક્ષદ્વીપ શું છે? દ્વીપ છે. પરંતુ આ જે દ્વીપ છે ને એ નદીના કારણે બનેલો છે, બ્રહ્મપુત્રા નદીના કારણે બનેલો છે. કારણ કે એ તમે જુઓ કે આ દ્વીપ છે, ઓકે, જે નદીની વચ્ચે આવેલો છે. અને યાદ રાખજો, આ દુનિયાનો સૌથી મોટો દ્વીપ છે જે નદીના કારણે બનેલો છે. દુનિયાનો એટલે કે વિશ્વનો સૌથી મોટો દ્વીપ માજુલી દ્વીપ, જે બ્રહ્મપુત્રા નદીના કારણે એટલે કે નદીના કારણે બનેલો હોય એવો દ્વીપ, વિશ્વનો સૌથી મોટો એ છે આ માજુલી દ્વીપ, જે આપણા ઇન્ડિયાની અંદર આવેલો છે. ક્યાં આવેલો છે? આસામની અંદર. ક્લિયર? તો આ આપણે યાદ રાખીશું. હમણાં હું તમને રિયલ મેપની અંદર પણ માજુલી દ્વીપ બતાવું છું. એના પછી નીચેથી બે નદીઓ મળે છે, ધનસિરી અને કપિલી, એ પણ આપણે યાદ રાખીશું. એના પછી જો અહીંયાથી એ બ્રહ્મપુત્રા તરીકે ઓળખાય છે. ઓકે, અહીંયા આ દિહાંગ તરીકે ઓળખાય છે અરુણાચલ પ્રદેશમાં. પછી એને દિબાંગ અને લોહિત મળે છે. એના પછી અહીંયાથી એ બ્રહ્મપુત્રા તરીકે ઓળખાય છે. ક્યાં સુધી? જ્યાં સુધી એ બાંગ્લાદેશમાં જતી નથી ત્યાં સુધી. એટલે કે આસામની અંદર, પછી અહીંયા પશ્ચિમ બંગાળની અંદર આ નદીને બ્રહ્મપુત્રા જ કહેવામાં આવે છે. એના પછી આ બ્રહ્મપુત્રા નદી છે ક્યાં જાય છે? તો આ બાંગ્લાદેશ શરૂ થઈ ગયું. આ બાંગ્લાદેશની બોર્ડર છે. ક્લિયર? આ બાંગ્લાદેશની બોર્ડર છે. તો એ ઇન્ડિયામાંથી ક્યાં જાય છે? બાંગ્લાદેશમાં જાય છે. અને બાંગ્લાદેશમાં એક તિસ્તા નદી મળે છે. તિસ્તા નદી ક્યાંથી આવે છે? સિક્કિમમાંથી આવે છે. તો સિક્કિમમાંથી તિસ્તા નદી આવે છે. હવે આ વસ્તુ મેં કીધી હતી તમને. ક્યારે કીધી હતી? તો જ્યારે મેં હિમાલય ચલાવતો હતો અને એ હિમાલયની અંદર જ્યારે આપણે પૂર્વથી પશ્ચિમે ભાગ પાડ્યા હતા, તો એની અંદર મેં કીધું હતું કે ભાઈ કાલીથી લઈને તિસ્તા, ઓકે, એને નેપાળ હિમાલય કહેવામાં આવે છે. તો આ તિસ્તા નદી છે ને એ અહીંયા વહે છે, મતલબ કે નેપાળ અને સિક્કિમની બોર્ડરે વહે છે આ તિસ્તા નદી. અને એ તિસ્તા નદી સિક્કિમમાંથી પશ્ચિમ બંગાળ, આ પશ્ચિમ બંગાળ છે, તો સિક્કિમમાંથી પશ્ચિમ બંગાળ અને પશ્ચિમ બંગાળમાંથી ક્યાં જાય છે? બાંગ્લાદેશમાં. અને બાંગ્લાદેશમાં જઈને આ જે બ્રહ્મપુત્રા નદી આવે છે એને મળી જાય છે. હવે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, બ્રહ્મપુત્રા નદીને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો યાદ રાખજો, જમુનાના નામે. કેટલા બધા નામ બદલાયા છે બ્રહ્મપુત્રાના. તિબ્બતમાં એને સાંગપો કહેવાય છે, અરુણાચલ પ્રદેશમાં એને દિહાંગ કહેવાય છે. એના પછી આસામની અંદર એને શું કહેવામાં આવે છે? બ્રહ્મપુત્રા જ કહેવામાં આવે છે. અને એના પછી જ્યારે બાંગ્લાદેશની અંદર જાય છે ત્યારે એને જમુનાના નામથી ઓળખવામાં આવે છે. હવે આ પોર્શન આપણે ગંગા નદી તંત્રની અંદર જોઈ ગયા હતા. ચલો ફરીથી જોઈ લઈએ. તો આ જમુના નદી આવે છે તો એને આ ગંગાનો જે બીજો ફાંટો આવે છે જેને પદ્મા કહેવામાં આવે છે બાંગ્લાદેશની અંદર, તો એ પદ્મા નદી અને આ જમુના નદીનો સંગમ થાય છે અને એ સંગમને પદ્મા જ કહેવામાં આવે છે. એટલે કે અહીંયા સુધી જમુનાનું અસ્તિત્વ છે. જ્યારે એને પદ્મા નદી મળશે તો એનું નામ શું થઈ જશે? પદ્મા થઈ જશે. એના પછી આગળ જતા એને મેઘના નદી મળે છે અને એ મેઘના નદી જ્યારે પદ્મા નદીને મળે છે ત્યારે પછી એનું નામ બદલાઈને મેઘના થઈ જાય છે અને મેઘનાના નામે બંગાળની ખાડીમાં એ નદી થાય છે, મતલબ કે એનો અંત થાય છે. તો તમે એમ કહી શકો કે ગંગા નદીનો અંત અને બ્રહ્મપુત્રા નદીનો અંત, બંનેનો અંત મેઘનાના નામે થાય છે બંગાળની ખાડીની અંદર. તો સરસ મજાનું નાનું એવું આ બ્રહ્મપુત્રા નદી તંત્ર છે, જેમાં મેં અત્યારે જે ડિસ્કસ કર્યું એટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. તો થિયરી ચલાવવું એ પહેલા રિયલ મેપની અંદર આ બધી વસ્તુ જોઈએ. જે મેં અત્યારે જે કથા કરીને એને થોડી રિયલ મેપમાં આપણે સમજીએ જેથી તમને વધારે આઈડિયા આવશે. ક્લિયર? ચલો, તો રિયલ મેપની અંદર પણ આપણે જોઈએ એટલે તમને થોડું વધારે આઈડિયા આવશે. ઓકે, તો મેં ગૂગલ મેપ ખોલી દીધું છે. ચલો હું પહેલા ઝૂમ આઉટ કરું. તો આપણું ઇન્ડિયા છે એને હું ઝૂમ આઉટ કરું છું આપણે 7 સિસ્ટર સ્ટેટ બાજુ. ક્લિયર? જો તો અહીંયા તમે જોઈ શકો છો, જો આ ગંગા નદી છે, દેખાય છે? ઓકે, આમ થોડું લઈ જાઓ તો આપણી ગંગા નદી છે. ઓકે, આ ગંગા નદી આવે છે, એનો ફોર્સ જોવો અને આ બ્રહ્મપુત્રા છે એનું પાણી તમે જુઓ. શેનું વધારે લાગે છે? તો દેખાય છે કે આ જે બ્રહ્મપુત્રા નદી આવે છે એનું પાણી તમને વધારે દેખાય છે. તો યસ, રિયલીમાં બ્રહ્મપુત્રા નદીની અંદર પાણી વધારે છે, સાથે સાથે એને સ્પેસ પણ મળે છે. ઓકે, મેદાનો પ્રદેશોની અંદર એ વહે છે એટલે એને સ્પેસ પણ વધારે મળે છે. તો જો આ બાંગ્લાદેશ છે, આ બાંગ્લાદેશની અંદર આ પદ્મા નદી છે,
ઓકે, અને આ જમુના છે, જમુના એટલે બ્રહ્મપુત્રા, અને આ પદ્મા છે એટલે શું, એટલે ગંગા નદી. ઓકે, તો દેખાય છે, તો અહીંયા સંગમ થાય છે. ઓકે, અહીંયા સંગમ થાય છે. એના પછી મેં વાત કરીએ મેઘના નદી મળે છે, તો આ પદ્મા આટલેથી આટલી પદ્મા કહેવામાં આવે છે. પછી આ મેઘના નદી મળે છે, અને પછી એ મેઘના થઈ જાય છે, અને મેઘનાના નામે એ જે શું કહેવાય બંગાળની ખાડી, તો બંગાળની ખાડીમાં એનો અંત થાય છે. ઓકે, આ સુંદરવન ડેલ્ટા છે. જો આ જે પોર્શન છે ને આખું સુંદરવન ડેલ્ટાના નામે ઓળખવામાં આવે છે, જે વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા છે. ક્લિયર? તો આઈ હોપ સો એનો અંત જોઈ ગયા. હવે બ્રહ્મપુત્રા નદીને ફોલો કરીએ. ઓકે, રિવર્સમાં ફોલો કરીએ. જો તો ગુવાહાટી છે એ બ્રહ્મપુત્રા નદીના કિનારે છે. પછી તેજપુર છે, યાદ રાખજો, એ પણ બ્રહ્મપુત્રા નદીના કિનારે છે. તો અહીંયા તમે જોશો ને ડિબ્રુગઢ પણ યાદ રાખજો બ્રહ્મપુત્રા નદીના કિનારે છે. તો એક્ઝામની અંદર પૂછાય તો 3 તમારે શહેરો યાદ રાખવાના છે, એક તેજપુર, ગુવાહાટી અને ડિબ્રુગઢ. તો આ 3 એ ક્યાં આવેલા છે, તો બ્રહ્મપુત્રા નદીના કિનારે છે. હવે તમે જોશો ને તો બ્રહ્મપુત્રા નદી અહીંયાથી ગાયબ થઈ જાય છે, આટલે સુધી તમને જોવા મળશે. એટલે કે તમને જો પાણીનો જથ્થો છે એ આટલે સુધી જોવા મળશે. એના પછી તમને દેખાય છે આગળ ક્યાંય નામ નિશાન નથી, પરંતુ એકચ્યુઅલી છે. તો અહીંયા મેં તમને કીધું કે 3 નદીઓના સંગમથી જુઓ તો અહીંયાથી આવે છે દિહાંગ, પછી અહીંયાથી આવે છે દિબાંગ, અને અહીંયાથી આવે છે લોહિત. અને આ 3 નદીઓના સંગમથી જ એનો પાણીનો જથ્થો છે એ વધે છે, તમે જોઈ શકો. ઓકે, તો આ એનો જે પાણીનો જથ્થો છે એ 3 નદીઓ દિહાંગ, દિબાંગ અને લોહિત, આ 3 નદીઓનો સંગમ થાય છે. એના પછી જ એકચ્યુઅલી જે પાણી છે એનો ફોર્સ વધે છે. હવે રિયલ બતાવું તો તમે જુઓ કે મેક્સિમમ કેટલું બધું ઝૂમ કરવું પડે છે. જો આ રહ્યું. ઓકે, તો આ આપણી નદી છે, મતલબ કે બ્રહ્મપુત્રા નદી છે. કેટલી સાંકડી છે, એના પહેલા કેટલી સાંકડી છે તમે જુઓ. બ્રહ્મપુત્રા છે, જો લખેલું પણ છે બ્રહ્મપુત્રા. ઓકે, તો જો તમે જુઓ અહીંયાથી આવે છે, આમ આવે છે, અહીંયાથી આવે છે. આપણે એને ફોલો કરીએ તો પેલું જે નામચા બરવા મેં તમને કીધું હતું, તો એ નામચા બરવા જે પર્વત છે એને યુટર્ન મારે છે, યુટર્ન. ઓકે, યુટર્ન મારીને આવે છે. જો હું એ પણ બતાવી દઉં તો નામચા બરવા ક્યાં ગયું? ઓકે, એ રહ્યું. તો આ છે નામચા બરવા. ઓકે, તો આમ નામચા બરવા પીક છે એને યુટર્ન મારે છે. દેખાય છે? આ નદી છે, આ નદી છે એ આ રીતના યુટર્ન મારે છે. દેખાય? એકદમ સાંકડી છે. ઓકે, આ નદી તમે જુઓ એકદમ સાંકડી છે, એકદમ. ઓકે, અને આ યુટર્ન મારીને અહીંયા તમે જોઈ શકો છો, આ યુટર્ન મારીને એ ક્યાં જાય છે? અહીંયા. આ રે જો, અહીંયાથી આમ થઈને આમ થઈને આમ થઈને આ દેખાય છે. ઓકે, આ રે. ઓકે, આ નદી છે એ પછી આપણા ઇન્ડિયાની અંદર આ રીતના પ્રવેશ કરે છે. જો અહીંયાથી ઇન્ડિયાની અંદર પ્રવેશ કરે છે, અને ઇન્ડિયાની અંદર પ્રવેશ કર્યા પછી એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે દિહાંગ. શું કહેવામાં આવે છે? દિહાંગ. ક્લિયર? તો આઈ હોપ સો તમને આઈડિયા આવી ગયો. આ રીતના યુટર્ન મારીને એ પછી ઇન્ડિયાની અંદર પ્રવેશ કરે છે. ઓકે, હવે નેક્સ્ટ મારે બતાવવાનું હતું માજુલી. તો યસ, માજુલી જે મેં તમને કીધું કે સૌથી મોટું શું છે, તો સૌથી મોટો દ્વીપ છે જે નદીના કારણે બનેલો છે. તો વિશ્વનો સૌથી મોટો દ્વીપ દેખાય છે, આ રહ્યો માજુલી. તો આ માજુલી તમે જુઓ કે આ બ્રહ્મપુત્રા નદી છે, અને અહીંયાથી પણ એક નદી આવે છે, અને આ નદી અહીંયા પણ એકબીજાને મળે છે. તો આ દ્વીપ છે, આટલો મોટો દ્વીપ છે જે ક્યાં આવેલો છે. ઇવન આ સ્ટેટ છે, ડિસ્ટ્રિક્ટ પણ બનાવવામાં આવ્યું છે. તો એક્ઝામની અંદર પૂછાય કે કયો દ્વીપ, ભારતનો એવો પહેલો દ્વીપ જેને ડિસ્ટ્રિક્ટ બનાવવામાં આવે છે, તો પણ આન્સર શું આવશે? માજુલી આવશે. એટલે કે જિલ્લો છે. ઓકે, આ જિલ્લો છે, માજુલીને જિલ્લા તરીકે પણ રાખવામાં આવ્યો છે. તો માજુલી યાદ રાખજો, અહીંયા દેખાય છે, જે આસામની અંદર તમને જોવા મળશે. તો આસામનો ડિસ્ટ્રિક્ટ પણ એને ઘોષિત કરવામાં આવ્યો છે, એવો દ્વીપ છે આ માજુલી. ક્લિયર? તો એ પણ આપણે ખાસ યાદ રાખીશું. તો આ માજુલી છે. તો આપણે રિયલ મેપની અંદર પણ થોડું સમજી ગયા. ઓકે, ચલો પાછા આવી જાઓ. હવે થિયરિકલ પોર્શનની અંદર જે મેં કથા કરી છે એ એક વખત સમજી જઈએ. ઓકે, ચલો તો વાત કરીએ બ્રહ્મપુત્રા નદીની. તો બ્રહ્મપુત્રા નદીની વાત કરીએ તો બ્રહ્મપુત્રા નદી તિબ્બતમાં આવેલા માનસરોવરના દક્ષિણ પૂર્વે આવેલા ચેમાયુંગડુંગ ગ્લેશિયર, ઓકે, ગ્લેશિયર એટલે કે હિમ નદી, ત્યાંથી નીકળે છે. ટોટલ લંબાઈની વાત કરીએ તો બ્રહ્મપુત્રા નદીને જ્યાંથી નીકળે છે અને જ્યાં એનો અંત થાય છે, ટોટલ લંબાઈ કેટલી છે? 2900 કિલોમીટર. પરંતુ માત્ર ભારતની વાત કરીએ કે ભારતમાં એની લંબાઈ કેટલી છે? તો 916 કિલોમીટર છે. બ્રહ્મપુત્ર એ ભારતની સૌથી મોટી પાણીના જથ્થાના આધારે પાણીનો જથ્થો ધરાવતી હોય એવી નદી છે. એટલે કે ભારતની સૌથી મોટી પાણીનો જથ્થો ધરાવતી હોય એવી નદી છે, આ યાદ રાખીશું. તિબ્બતમાં બ્રહ્મપુત્રા નદીને સાંગપો કહેવામાં આવે છે, સાંગપો, આ યાદ રાખીશું. જેનો અર્થ શું થાય છે? સાંગપો નો અર્થ શું થાય છે? તો પવિત્ર કરનારી અથવા તો શોધક. બે અર્થ છે એના,
પવિત્ર કરનારી અથવા તો શોધક સાંગપાનો અર્થ છે. અને સાંગપો ક્યાં કહેવાય છે? તો તિબ્બતમાં આ બ્રહ્મપુત્રા નદીને સાંગપો કહેવામાં આવે છે. અરુણાચલ પ્રદેશ નજીક તિબ્બતમાં આવેલા નામચા બરવા પર્વત પાસે યુ આકારે ટર્ન મારીને સદિયા ગામ પાસે ભારતની અંદર પ્રવેશ કરે છે. અને અરુણાચલ પ્રદેશની અંદર આ નદીને દિહાંગના નામે ઓળખવામાં આવે છે. તો અરુણાચલ પ્રદેશમાં જ્યારે એ સાંકડી પટ્ટીમાં જ હોય છે, જ્યારે હજુ એને લોહિત નદી નથી મળી, એને દિબાંગ નદી નથી મળી, તો એવા સ્થાને જ્યારે સાંકડી પટ્ટીમાં હોય છે અરુણાચલ પ્રદેશમાં, ત્યારે એને દિહાંગના નામે ઓળખવામાં આવે છે. ક્લિયર? હજુ એને દિબાંગ અને લોહિત નદી છે મળી નથી એ સમય, તો એને દિહાંગ કહેવામાં આવે છે. પછી આસામ પાસે એટલે કે અરુણાચલ પ્રદેશ અને કહી શકો આસામ, એની બોર્ડરે આસામ પાસે દિહાંગ નદીને બે નદીઓ મળે છે, દિબાંગ અને લોહિત. અને આ બંને નદીઓના સંગમથી બ્રહ્મપુત્રા નદી છે એ ક્રિએટ થાય છે. એટલે કે એની અંદર પાણીનો જથ્થો વધે છે. સાથે સાથે આસામની અંદર મેદાનો આવેલા છે, તો મેદાનોની અંદર એને સ્પેસ મળે છે, તો એ ફેલાય પણ છે. આસામમાં બ્રહ્મપુત્રા નદીમાં વિશ્વનો સૌથી મોટો નદી દ્વીપ, યાદ રાખજો, માજુલી દ્વીપ આવેલો છે, જે મેં હમણાં બતાવ્યો તમને રિયલ મેપની અંદર પણ. તો બ્રહ્મપુત્રા નદીમાં વિશ્વનો સૌથી મોટો નદી દ્વીપ, યાદ રાખજો, માજુલી દ્વીપ આવેલો છે, જે ભારતનો પ્રથમ નદી દ્વીપ જિલ્લો પણ છે. ઓકે, તો અસમનો જિલ્લો પણ એને ઘોષિત કરવામાં આવે છે, તો ડિસ્ટ્રિક્ટ પણ છે. તો ભારતનો પ્રથમ નદી દ્વીપ જિલ્લો પણ માજુલી દ્વીપ આવશે. બ્રહ્મપુત્રાને ડાબા કિનારે ધનસિરી, કપિલી જેવી અને જમણા કાંઠે સુબનસિરી, માનસ અને રંગા જેવી નદીઓ મળે છે. બ્રહ્મપુત્રા નદી ગોલપારા નજીક બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે અને બાંગ્લાદેશમાં એમાં એને જમુનાના નામે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો, આ બીજું નામ આવ્યું. તો જ્યારે બ્રહ્મપુત્રા નદી છે એ બાંગ્લાદેશની અંદર પ્રવેશ કરે છે, તો બાંગ્લાદેશમાં એને જમુનાના નામે ઓળખવામાં આવે છે. સિક્કિમમાંથી આવતી તીસ્તા નદી દેખાય છે આ રહી. તો સિક્કિમમાંથી આવતી તીસ્તા નદી પશ્ચિમ બંગાળમાં વહીને બાંગ્લાદેશમાં જમુના નદી એટલે કે બ્રહ્મપુત્રા નદીને મળે છે. આગળ વાત કરીએ, બાંગ્લાદેશમાં ગંગા નદીની શાખાને પદ્મા કહેવામાં આવે છે, જે આપણે જોઈ ગયા. અને જે જમુનાને મળે છે, ઓકે, આ જે પદ્મા નદી આવે છે, જે એક શાખો છે એ હુગલીના નામે ઓળખાય છે, જે ક્યાં જાય છે? પશ્ચિમ બંગાળમાં. અને જે બીજો ફાટો છે ગંગા નદીનો, જે બાંગ્લાદેશમાં જાય છે, એને પદ્મા કહેવામાં આવે છે. અને એ પદ્મા નદી અને જમુના નદીનો અહીંયા સંગમ થાય છે. અને એમના સંગમને શું કહેવામાં આવે છે? તો એના સંગમને પદ્મા જ કહેવામાં આવે છે. પદ્મા નદીને મેઘના નદી મળે છે, મેં વાત કરી એમ. અને એ બંનેના સંગમને મેઘના જ કહેવામાં આવે છે. અને મેઘના છે એ ડેલ્ટા બનાવીને બંગાળની જે ખાડી છે એમાં વહી જાય છે, એમાં મળી જાય છે. બ્રહ્મપુત્રાને યાદ રાખજો, લાલ નદી પણ કહેવામાં આવે છે. એક્ઝામની અંદર પૂછાય કે નીચેનામાંથી કઈ નદીને લાલ નદી કહેવામાં આવે છે? તો આન્સર શું આવશે? તો આન્સર આવશે બ્રહ્મપુત્રા નદી. કેમ લાલ નદી કહેવાય છે એ પણ જુઓ. કારણ કે નદીમાં પૂર આવે ત્યારે આસામની લાલ માટીના કારણે એનું પાણી થોડું લાલાશ પડતું દેખાય છે, અને એના કારણે બ્રહ્મપુત્રા નદીને લાલ નદી પણ કહેવામાં આવે છે. કિનારે વસેલા શહેરોમાં તમારે 3 યાદ રાખવાના છે. એક છે દિબ્રુગઢ, બીજું છે ગુવાહાટી અને ત્રીજું છે તેજપુર. તો દિબ્રુગઢ, ગુવાહાટી અને તેજપુર આ 3 શહેરો ખાસ યાદ રાખજો, જે બ્રહ્મપુત્રા નદીના કિનારે વસેલા છે. હવે બ્રહ્મપુત્રા નદીને કયા સ્થાને કયા નામે ઓળખવામાં આવે છે એનો મેં સરસ મજાનું ટેબલ બનાવી દીધું છે. તો તિબ્બતમાં બ્રહ્મપુત્રા નદીને સાંગપો કહેવાય છે. અરુણાચલ પ્રદેશમાં બ્રહ્મપુત્રા નદીને દિહાંગ કહેવાય છે. આસામ અને પશ્ચિમ બંગાળ એની અંદર બ્રહ્મપુત્રા જ કહેવાય છે. અને બાંગ્લાદેશની અંદર બ્રહ્મપુત્રા નદીને જમુના કહેવાય છે. તો તમે જોઈ શકો છો કે બ્રહ્મપુત્રા નદીના બીજા 3 નામ છે. સાંગપો તિબ્બતની અંદર, અરુણાચલ પ્રદેશમાં દિહાંગ અને બાંગ્લાદેશની અંદર જમુના. તો આ ટેબલના માધ્યમથી પણ તમે ખાસ યાદ રાખી શકો છો. ક્લિયર? જો હવે જો આ સાથે આપણે બ્રહ્મપુત્રા નદી તંત્ર છે અહીંયા પૂરું થાય છે. હવે એક આઈ થિંક એક કોમેન્ટ આવી હતી કે સર તમે જે નદીઓ ચલાવો છો તો એ નદીઓ સમજાયા પછી અમને એક ટેબલ બની આપો, અને એમાં ક્યાંથી ઉદ્ભવે છે, ક્યાં એનો અંત થાય છે, એના ઉપર કઈ કઈ પરિયોજના છે, અને એના કિનારે કયા કયા શહેરો વસેલા છે. તો એનું એક ટેબલ બની આપો, જેથી અમને રિવિઝન કરવાનું થાય તો અમે એ ટેબલ જોઈ લઈએ તો એનું ઇઝીલી અમે રિવિઝન કરી શકીએ. તો યસ, મેં સિંધુ નદી તંત્રની અંદર એવું કોઈ ટેબલ બનાવ્યું નહોતું, ગંગા નદી તંત્રની અંદર પણ એવું કોઈ ટેબલ નહોતું બનાવ્યું.
તો હવે મને એવું થયું કે ચલો જે આપણે ઉત્તર ભારતની જે 3 નદી તંત્ર ભણી ગયા, ગંગા નદી તંત્ર, સિંધુ નદી તંત્ર અને બ્રહ્મપુત્રા નદી તંત્ર, એની અંદર જે પણ મહત્વપૂર્ણ નદીઓ છે તો એને આપણે ટેબલ દ્વારા એક વખત રિવિઝન કરી લઈએ. અને આ ટેબલ મેં તમને બનાવીને આપ્યું જેથી તમારે કોઈક વખત રિવિઝન કરવું હોય તો તમે ઇઝીલી કરી શકો. તો આપણે જે 3 નદી તંત્ર ભણી ગયા તો એનું ટેબલના માધ્યમથી આપણે રિવિઝન કરી લઈએ. અને આ ટેબલ તમે જોઈ શકો સરસ મજાનું બનાવ્યું છે, જેમાં આ બાજુ નદીનું નામ લખ્યું છે. એ નદીનું ઉદ્ગમ ક્યાંથી જન્મ થાય છે એ બીજા પોર્શનમાં છે. ત્રીજા પોર્શનમાં એ નદીનો અંત ક્યાં થાય છે એ લખેલું છે. ચોથા પોર્શનની અંદર એ નદીના કિનારે વસેલા શહેરો એની વાત કરી છે. અને ચોથા પોર્શનની અંદર પાંચમા પોર્શનની અંદર ડેમ કે પરિયોજના એની મેં વાત કરી છે. ક્લિયર? ચલો તો વન બાય વન આપણે જોઈ લઈએ. 3 નદી તંત્રના આપણે ટેબલના માધ્યમથી આપણે રિવિઝન કરી લઈએ. સૌથી પહેલા વાત કરીએ સિંધુ નદીની. તો સિંધુ નદી ક્યાંથી નીકળે છે? બધાને ખબર છે કે તિબ્બતની અંદર માન સરોવર આવેલું છે અને માન સરોવર પાસે બોખરચુ નામનું ગ્લેશિયર આવેલું છે. તો માન સરોવર જો બોખરચુ ગ્લેશિયર ના આપેલું હોય ઓપ્શનમાં તો માન સરોવર આપેલું હશે. તો બોખરચુ ગ્લેશિયરમાંથી નીકળે છે અને એનો અંત ક્યાં થાય છે? તો પાકિસ્તાનની અંદર કરાચી બંદર પાસે અરબ સાગરમાં સિંધુ નદીનો અંત થાય છે. કિનારે વસેલા શહેરોમાં તમારે એક શહેર ખાસ યાદ રાખવાનું છે. લદ્દાખ જે યુનિયન ટેરેટરી છે, લદ્દાખ યુનિયન ટેરેટરી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ છે, એની રાજધાની છે લેહ. અને એ લેહ સિંધુ નદીના કિનારે છે. ડેમ કે પરિયોજના નહીં આવે. કેમ નહીં આવે? કારણ કે તમને ખબર છે 80% એનું પાણી ક્યાં આપવાનું છે? આપણે પાકિસ્તાનમાં આપવાનું છે. અહીંયા પણ તમને આ બે નદીઓ છે, આ બંને નદીઓનું પાણી પણ 80% ક્યાં આપવાનું છે? પાકિસ્તાનમાં આપવાનું છે. તો તમને જમ્મુ કાશ્મીરની અંદર એટલે કે પીઓકે ક્ષેત્રની અંદર તમને આ ટાઈપની પરિયોજના જોવા મળશે. ઓકે, આપણે બનાવી શકતા નથી. વાત કરીએ જેલમની. તો જેલમની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરની અંદર જ વેરીનાગ પાસે શેષનાગ સરોવર આવેલું છે અને શેષનાગ સરોવરમાંથી આ જેલમ નદી નીકળે છે અને એનો અંત ક્યાં થાય છે? તો ચિનાબ નદીની અંદર થાય છે. આ બધી વસ્તુ મેં સારી રીતના મેપ દ્વારા સમજાવેલી છે. આઈ હોપ સો લેક્ચર નંબર 5 તમે જોઈ લીધો હશે. ન જોયો હોય તો પહેલા એ જોઈ લેજો. આ તો રિવિઝન કરાવું છું. તો ચિનાબ નદીમાં થાય છે કઈ જગ્યાએ? તો પાકિસ્તાનની અંદર તિમ્મુ પાસે, પાકિસ્તાનમાં તિમ્મુ નામના સ્થળે ચિનાબ નદીમાં આ જેલમ નદીનો અંત થાય છે. કિનારે વસેલા શહેરોની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરનું પાટનગર છે, શ્રીનગર એ, અને સાથે સાથે યાદ રાખજો વુલર સરોવર. વુલર સરોવર બહુ મહત્વનું છે. જ્યારે હું સરોવરો ચલાવીશ ત્યારે વાત કરીશ. તો વુલર સરોવર અને શ્રીનગર છે જે જમ્મુ કાશ્મીરની રાજધાની છે, એ જેલમ નદીના કિનારે છે. જેલમ નદી ઉપર તુલબુલ ઉરી પરિયોજના તમને જોવા મળશે પીઓકે જમ્મુ કાશ્મીરની અંદર. ચિનાબની વાત કરીએ તો ચિનાબ નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો હિમાચલ પ્રદેશની અંદર ચંદ્રા અને ભાગા નદી એ બે નદીઓના સંગમથી આ ચિનાબ નદી બને છે. બધાને ખબર જ છે. તો આ રીતના બાડાલાચલા પાસ છે. બાડાલાચલા પાસના એક તરફથી ચંદ્રા નદી અને બીજા તરફથી ભાગા નદી નીકળે છે. ઓકે, કઈ જગ્યાએ? હિમાચલ પ્રદેશની અંદર. હિમાચલ પ્રદેશની અંદર. અને આ બંને તાડી નામનું સ્થળ છે ત્યાં ભેગી થાય છે અને અહીંયાથી આ રીતના ચિનાબ નદી બને છે. તો યાદ રાખજો. અને હિમાચલ પ્રદેશમાં આને ચંદ્રા ભાગા પણ કહેવામાં આવે છે, ચંદ્રા ભાગા નદી પણ કહેવામાં આવે છે. પરંતુ તાડી નામના સ્થળે ભેગી થઈ જાય છે, એના પછી એને ચિનાબ કહેવામાં આવે છે. એનો અંત વાત કરીએ તો સિંધુ નદીમાં થાય છે. પાકિસ્તાનની અંદર મિઠાનકોટ નામનું સ્થળ છે. એ મિઠાનકોટ નામના સ્થળે સિંધુ નદીની અંદર આ ચિનાબ નદીનો અંત થાય છે. પરિયોજનાની વાત કરીએ તો બગલીહાર છે, પછી દુલહસ્તી છે, આ બધી પરિયોજના છે એ ચિનાબ નદી ઉપર તમને જોવા મળશે. એના પછી નેક્સ્ટ વાત કરીએ રાવી. હવે આ જે 3 નદીઓ છે, આ 3 નદીઓ ભારતની છે. ભારતની ધેટ્સ મીન્સ કે આ 3 નદીઓનું 80% પાણી છે એને ભારતને યુઝ કરવાનું છે. 20% પાણી છે એ પાકિસ્તાનમાં જવા દેવાનું છે. રાવી નદીની વાત કરીએ તો એનું ઉદ્ગમ સ્થાન રોહતાંગ પાસ પાસે, હિમાચલ પ્રદેશમાં રોહતાંગ પાસ પાસે રાવી નદીનો ઉદ્ગમ થાય છે અને એનો અંત ક્યાં થાય છે? ચિનાબ નદીમાં. કિનારે વસેલા શહેરોની વાત કરીએ તો પંજાબનું અમૃતસર, પછી વાઘા બોર્ડર જ્યાં પરેડ થાય છે ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે એ વાઘા બોર્ડર, અને લાહોર જે પાકિસ્તાનમાં આવેલું છે. પાકિસ્તાનનું ફેમસ શહેર છે લાહોર. તો આ 3 શહેર છે એ રાવી નદી કિનારે છે. ડેમની વાત કરીએ તો થેન ડેમ મોસ્ટ આઈએમપી યાદ રાખજો, અને ચમેરા, આ બંને ડેમ છે એ તમને રાવી નદી ઉપર જોવા મળશે. એના પછી નેક્સ્ટ વાત કરીએ બિયાસ. તો હિમાચલ પ્રદેશમાં રોહતાંગ પાસ પાસે આવેલા વ્યાસકુંડ, તો વ્યાસકુંડમાંથી બિયાસ નદીનો ઉદ્ગમ થાય છે. સિંધુ નદી તંત્રની એકમાત્ર એવી નદી જેનો ઉદ્ગમ ભારતમાં થાય છે અને એનો અંત પણ ભારતમાં જ થાય છે. ક્યાં થાય છે? તો સતલુજ નદીમાં એનો અંત થાય છે.
પંજાબની અંદર હરિકે નામનું સ્થળ છે અને હરિકે નામના સ્થળમાં આ બિયાસ નદીનો અંત થાય છે. બિયાસ નદી ઉપર એક સરસ મજાની પરિયોજના છે પોંગ નામની પરિયોજના તમને જોવા મળશે. એના પછી સિંધુ નદી તંત્રની છેલ્લી નદી જોઈએ એ છે સતલુજ નદી. તો તિબ્બતમાં માનસરોવરની બાજુમાં તમને રાક્ષતાલ અથવા તો રાક્ષસ તાલ કરીને એક સરોવર જોવા મળશે અને ત્યાંથી આ સતલુજ નદીનો ઉદ્ગમ થાય છે. એનો અંત ક્યાં થાય છે? ચિનાબ નદીમાં. સોરી, આ ભૂલ છે. એનો અંત ચિનાબ નદીમાં થાય છે, પરંતુ આ મિથાનકોટ નહીં આવે. ઓકે, તો એનો અંત છે એ ચિનાબ નદીની અંદર થઈ જાય છે. ક્લિયર? તો આ સતલુજ નદીનો અંત ક્યાં થાય છે? ચિનાબ નદીમાં. આગળ વાત કરીએ તો સતલુજ નદી ઉપર મોસ્ટ આઈએમપી યાદ રાખજો ડેમ આવેલા છે અને એ છે ભાખરા નાંગલ. બે ડેમ છે, અલગ અલગ છે. ક્લિયર? આ ભાખરા નાંગલ ડેમની સાથે સાથે યાદ રાખજો ઇન્દિરા ગાંધી નહેર પણ કાઢવામાં આવી છે, જે ભારતની સૌથી મોટી નહેર છે અથવા તો કેનાલ છે. નહેર અથવા તો કેનાલ તમે કહી શકો. ક્યાંથી કાઢવામાં આવી છે? તો એ કાઢવામાં આવી છે આ સતલુજ નદીમાંથી. અને એ પાણી ક્યાં લઈ જવામાં આવે છે? તો રાજસ્થાનની અંદર લઈ જવામાં આવે છે. તો આ કેનાલના માધ્યમથી રાજસ્થાનને પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે સતલુજ નદીમાંથી. આગળ વાત કરીએ, નેક્સ્ટ વાત કરીએ ગંગા નદી તંત્રની. તો એમાં સૌથી જ પહેલા વાત કરીએ આપણી ગંગા નદીની. તો ગંગા નદી ક્યાંથી નીકળે છે? તો તમને ખબર જ છે, તો ગંગોત્રી ગ્લેશિયરમાંથી ભાગીરથી નદી નીકળે છે અને સતોપથ અથવા તો સંતોપથ ઓકે ગ્લેશિયરમાંથી અલકનંદા નદી નીકળે છે અને એ બંનેના સંગમથી દેવપ્રયાગ પાસે એ બંને નદીનો સંગમ થાય છે અને આ આપણી ગંગા નદી બને છે. અંતની વાત કરીએ તો બંગાળની ખાડીમાં એનો અંત થાય છે. તમને ખબર જ છે કે એના બે ફાટા પડી જાય છે. તો પશ્ચિમ બંગાળમાં હુગલીના નામે અને બાંગ્લાદેશમાં મેઘનાના નામે ગંગા નદીનો અંત થાય છે. ગંગા નદીના કિનારે વસેલા શહેરોની વાત કરીએ તો હરિદ્વાર, ઋષિકેશ, આ બંને યાદ રાખજો. મને મારી ભૂલ થઈ હતી લાસ્ટ લેક્ચર, મતલબ કે જ્યારે ગંગા નદી તંત્ર ચલાવ્યું હતું ત્યારે. તો હરિદ્વાર યાદ રાખજો, એ પણ યુપીમાં નથી, આ બંને ઉત્તરાખંડમાં છે. પછી કાનપુર, પ્રયાગરાજ, વારાણસી, તો આ ત્રણ તમને યુપીમાં જોવા મળશે અને પટના છે એ તમને બિહારમાં જોવા મળશે. તો હરિદ્વાર અને ઋષિકેશ એ ઉત્તરાખંડમાં છે, કાનપુર, પ્રયાગરાજ અને વારાણસી યુપીમાં છે અને પટના એ તો તમને ખબર જ છે બિહારની રાજધાની છે. તો આ બધા જે શહેરો છે એ ગંગા નદી કિનારે છે. પછી યમુના નદીની વાત કરીએ, જે ગંગાની સૌથી મોટી સહાયક નદી છે, જે ક્યાંથી નીકળે છે? તો ઉત્તરાખંડમાં બંદરપુચ શ્રેણી છે અને ત્યાં યમનોત્રી નામનું ગ્લેશિયર આવેલું છે. ત્યાંથી આ યમુના નદી નીકળે છે, જેનો અંત ઉત્તર પ્રદેશની અંદર પ્રયાગરાજ, જે પહેલાનું અલ્હાબાદ, તો અલ્હાબાદ આજે જે પ્રયાગરાજ તરીકે ઓળખવામાં આવે છે, તો ત્યાં ગંગા નદીની અંદર એનો અંત થાય છે. યમુના નદીના કિનારે આવેલા શહેરોની વાત કરીએ તો દિલ્હી છે, મથુરા છે અને આગ્રા છે. તો આ ત્રણ શહેરો યાદ રાખજો જે ક્યાં આવેલા છે? યમુના નદીના કિનારે છે. બીજી નેક્સ્ટ વાત કરીએ સહાયક નદીઓની ગંગા નદીની. એમાં સૌથી પહેલા મોસ્ટ આઈએમપી છે રામગંગા. કેમ મહત્વનું છે? કારણ કે આપણા ભારતનું પ્રથમ નેશનલ પાર્ક જીમ કોર્બેટ નેશનલ પાર્ક, જેનું જૂનું નામ હતું હેલી નેશનલ પાર્ક, એ આ રામગંગા નદીના કિનારે આવેલું છે. ક્યાંથી નીકળે છે? તો ઉત્તરાખંડની અંદર ગઢવાલની ટેકરીઓમાંથી નીકળે છે, જેનો અંત ગંગા નદીમાં કન્નોજ પાસે થઈ જાય છે યુપીની અંદર. કિનારે વસેલા શહેરોની અંદર જીમ કોર્બેટ નેશનલ પાર્ક યાદ રાખી લઈશું. ડેમની વાત કરીએ તો રામગંગા પરિયોજના આવેલી છે. એના પછી મોસ્ટ આઈએમપી ગોમતી નદી. ગોમતી નદીનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? તો યુપીની અંદર જ ફુલહર તળાવમાંથી આ ગોમતી નદીનો ઉદ્ભવ થાય છે અને એનો અંત યાદ રાખજો ગાજીપુર પાસે ગંગા નદીમાં થાય છે. અને મોસ્ટ આઈએમપી યુપીની રાજધાની લખનઉ એ આ ગોમતી નદીના કિનારે છે. ઓકે, યાદ રાખીશું. એના પછી નેક્સ્ટ આવે છે કાલી અથવા તો શારદા. તો ભારત અને નેપાળની બોર્ડરે આ નદી આ રીતના વહે છે. ક્યાંથી નીકળે છે? તો નેપાળની અંદર મિલામ નામનું ગ્લેશિયર આવેલું છે, ત્યાંથી આ નદી નીકળે છે. આ નદીને એક બીજી નદી મળે છે અને એનાથી સરયુ અથવા તો ગાગરા નદી બને છે. અને સરયુ નદી બધાને ખબર જ છે, જેના કિનારે આપણા રામ ભગવાનનું શહેર અયોધ્યા આવેલું છે. યાદ રાખીશું. નેક્સ્ટ વાત કરીએ ગંડક. ગંડક નદી ક્યાંથી નીકળે છે? તો નેપાળમાં ધૌલીગીરી અને માઉન્ટ એવરેસ્ટની વચ્ચેથી આ ગંડક નદી આવે છે. બિહારમાં પટના પાસે ગંગા નદીની અંદર એનો અંત થાય છે અને આ પટના છે યાદ રાખજો કઈ નદી કિનારે છે? આમ તો ગંગા નદી કિનારે છે, મેં આગળ વાત કરી, પરંતુ ગંડક છે એ પણ આવશે. કેમ? કારણ કે પટના પાસે જ ગંગા અને ગંડક નદીનો અંત થાય છે, મતલબ કે બંનેનું મિલન થાય છે. ઓકે, ગંડક પરિયોજના આ ગંડક નદી ઉપર તમને જોવા મળશે. નેક્સ્ટ વાત કરીએ કોસી, જેને બિહારનો શોખ કહેવામાં આવે છે, કારણ કે પોતાનો રસ્તો છે એ બદલતી રહે છે. તો કોસી
એને બિહારનો શોક કહેવામાં આવે છે, યાદ રાખીશું. નેપાળમાં 7 ધારાઓ એટલે કે 7 નાની નાની નદીઓના સંગમથી આ કોસી નદી બને છે, જેને નેપાળમાં સપ્તકોસી કહેવામાં આવે છે. એનો અંત ક્યાં થાય છે? તો બિહારમાં ગંગા નદીમાં થાય છે. ડેમની વાત કરીએ તો કોસી પરિયોજના તમને જોવા મળશે. એના પછી નેક્સ્ટ છે મહાનંદા. મહાનંદા એ ઉત્તરેથી મળતી ગંગાની છેલ્લી નદી છે. દાર્જિલિંગ પશ્ચિમ બંગાળમાંથી એનો જન્મ થાય છે અને અંત ક્યાં થાય છે? તો ફરક્કા પાસે ગંગા નદીની અંદર. આ ફરક્કા ક્યાં આવેલું છે? તો પશ્ચિમ બંગાળમાં છે. તો પશ્ચિમ બંગાળમાં ફરક્કા પાસે મહાનંદા નદીનો અંત ગંગા નદીમાં થાય છે. એના પછી વાત કરીએ ચંબલ. ચંબલ એકચ્યુઅલી યમુના નદીની સહાયક નદી છે. ચંબલ નદીની વાત કરીએ તો માળવાના ઉચ્ચ પ્રદેશ એટલે કે મધ્યપ્રદેશમાં જે માળવાનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે ત્યાંથી આ નદી આવે છે. એનો અંત ક્યાં થાય છે? યમુના નદીમાં થાય છે. યાદ રાખજો ઘડિયાળ. ઘડિયાળ એટલે ઘડિયાળ નહીં હો, ઘડિયાળ છે. ઘડિયાળ એટલે મગર જેવું આવે, મતલબ કે મગર જેવું દેખાય. ઓકે, ઘડિયાળ તમે જોઈ જશે. તો ઘડિયાળનું પ્રાકૃતિક આવાસ સ્થાન છે. આ મેં જ્યારે ચલાવ્યું હતું ત્યારે રહી ગયું હતું, યાદ રાખી લેજો. જે ચંબલ નદી છે ને એ ઘડિયાળનું પ્રાકૃતિક આવાસ સ્થાન છે, એટલે કે તમને વધારે ઘડિયાળ તમને આ ચંબલ નદીની અંદર જોવા મળશે. ઓકે, મગર જેવો જ ઘડિયાળ આવે છે, આઈ હોપ સો ખબર હશે. ચંબલ નદી ઉપર ગાંધીસાગર, મહારાણા પ્રતાપ અને જવાહર સાગર તમને બંધ જોવા મળશે. નેક્સ્ટ વાત કરીએ બેતવા. તો વિંધ્યાચલ પર્વતમાળા મધ્યપ્રદેશમાંથી નીકળે છે અને યમુના નદીમાં એનો અંત થાય છે હમીરપુર પાસે. માટા ટીલા બંધ તમને ક્યાં જોવા મળશે? તો બેતવા નદી ઉપર જોવા મળશે. એના પછી નેક્સ્ટ વાત કરીએ કેન. કેન નદી છે એ કેમૂર પર્વતમાળામાંથી નીકળે છે, જેનો અંત યમુના નદીમાં થાય છે ચિલ્લા પાસે. કિનારે વસેલા શહેરોની વાત કરીએ તો કર્ણાવતી તરીકે, ઓકે, આ શહેર નથી પરંતુ આ નદીને કર્ણાવતી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કેન નદીને કર્ણાવતી તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે એક વિશેષતા તમે કહી શકો. અને ડેમની વાત કરીએ તો પાંડવ ડેમ આવેલો છે આ કેન નદી ઉપર. એના પછી વાત કરીએ સોણ. સોણ નદી જેનું પીળા રંગની રેતી એ પાથરે છે એટલા માટે એ નદીને સોણ કહેવામાં આવે છે, સોના જેવી દેખાય છે એટલા માટે. તો જે જગ્યાએથી આપણી ગંગા નદી નીકળે છે એવા અમરકંટક પર્વતમાંથી આ સોણ નદી નીકળે છે અને ઉપર તરફ વહે છે અને એનો અંત આરા પાસે ગંગા નદીમાં થાય છે. સોણ નદી ઉપર તમને બાણસાગર પરિયોજના જોવા મળશે. એના પછી છેલ્લે વાત કરીએ દામોદર. દામોદર જેને પશ્ચિમ બંગાળનો શોક કહેવામાં આવે છે, જે રીતના કોસીને બિહારનો શોક કહેવામાં આવે છે એ રીતના દામોદરને પશ્ચિમ બંગાળનો શોક કહેવામાં આવે છે. ઝારખંડના પલામુ જિલ્લામાંથી નીકળે છે, એનો અંત હુગલી નદીમાં, એટલે કે હુગલી નદી એટલે ગંગા નદી છે જેને પશ્ચિમ બંગાળમાં હુગલી કહેવામાં આવે છે. તો હુગલી નદીમાં એનો અંત થાય છે, પશ્ચિમ બંગાળનો શોક કહેવામાં આવે છે અને દામોદર ઘાટી પરિયોજના તમને આ દામોદર નદી ઉપર જોવા મળશે. ક્લિયર? ચલો, એના પછી આજે જે આપણે બ્રહ્મપુત્રા નદી તંત્ર જોઈ ગયા એમાં 3 નદીઓમાં તમારે ખાસ યાદ રાખવાની છે. પહેલી છે બ્રહ્મપુત્રા, ઓબ્વિયસલી. તો ક્યાંથી નીકળે છે? તો તિબ્બતમાં માનસરોવર નજીક જેમાં યુંગડુંગ ગ્લેશિયર આવેલું છે ત્યાંથી નીકળે છે. એનો અંત ક્યાં થાય છે? બધાને ખબર છે, જમુના નામથી બાંગ્લાદેશમાં પદ્મા નદીને મળી જાય છે અને એના પછી પદ્મા નદી છે એને મેઘના મળે છે, પછી મેઘના કહેવાય છે અને મેઘના પશ્ચિમ બંગાળની ખાડીમાં મળી જાય છે. કિનારે વસેલા શહેરોમાં 3 યાદ રાખજો: દિબ્રુગઢ, ગુવાહાટી અને તેજપુર. વિશેષતાની વાત કરીએ તો તિબ્બતમાં એને સાંગપુના નામથી ઓળખવામાં આવે છે અને ભારતમાં પાણીના જથ્થાની દ્રષ્ટિએ સૌથી મોટી નદી છે આ બ્રહ્મપુત્રા. સુબનસિરી યાદ રાખજો, મોસ્ટ આઈએમપી મેં હમણાં વાત કરી એમ તિબ્બતમાંથી એ નીકળે છે, એનો અંત બ્રહ્મપુત્રામાં થાય છે અને મોસ્ટ આઈએમપી એ બ્રહ્મપુત્રાની સૌથી મોટી સહાયક નદી છે. એના પછી નેક્સ્ટ છે તીસ્તા, જે સિક્કિમમાંથી નીકળે છે. બ્રહ્મપુત્રા નદીમાં એનો અંત થાય છે બાંગ્લાદેશની અંદર અને ભારત અને બાંગ્લાદેશની વચ્ચે એ વિવાદિત છે. ઓકે, આ તીસ્તા નદી વિવાદિત છે, આ પણ આપણે યાદ રાખીશું. ક્લિયર? તો આ સાથે આપણું બ્રહ્મપુત્રા નદી તંત્ર તો અહીંયા પૂરું થાય છે. સાથે સાથે આગળ જે અગાઉ સિંધુ નદી તંત્ર અને ગંગા નદી તંત્ર આપણે જે ભણી ગયા એનું પણ આપણે રિવિઝન કરી દીધું કોષ્ટકના માધ્યમથી. તો જ્યારે પણ તમારે રિવિઝન કરવું હોય તો તમે આ કોષ્ટક જોઈ શકો છો, તમારી બધી નદીઓનું રિવિઝન થઈ જશે. તો આ સાથે આપણો આજનો સરસ મજાનો લેક્ચર છે અહીંયા પૂરો થાય છે. આઈ હોપ સો તમને લેક્ચર ગમ્યો હશે. લેક્ચર ગમ્યો હોય તો એક સરસ મજાની પ્યારી સી એક લાઈક આપી દો. તમે આ ચેનલ ઉપર ભૂલથી આવી ગયા હોય, નવા હો, તો આવા જ વિડીયો જોવા માટે ચેનલની બાજુમાં એક નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન હશે એ દબાવી દેજો અને બાજુમાં બેલ આઇકન હશે એ પણ દબાવી દેજો. ફ્રી છે, એમાં કોઈ ચાર્જ નથી લાગવાનો. તમને તમારા માટે ફ્રી છે પરંતુ મને એનો બેનિફિટ થાય છે, મતલબ કે
એમાંથી મને વ્યૂ મળે છે. ઓકે, તો તમારા માટે ફ્રી છે, પરંતુ એનાથી મને ઘણું મોટિવેશન મળે છે. તો એ કરી દેજો, જેથી નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.